लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? આ શું કરે છે? અલી ગોટાનો શેક કરું છું. બહુ જ દુખાવો થાય છે અમને ચારેયને. પણ તો આયોડેક્સ ઘસાય ને. આયોડેક્સ ની તો આખી બોટલ ખલાસ કરી નાખી, તોય ફેર નથી પડતો. તે તાર જીજાજી ઓલો સ્પ્રે લેવા ગયા છે, હવે સ્પ્રે થી ફેર પડે તો. પણ ચારેયને એક હારે કેમ હાથનો દુખાવો થયો? ઓલી કાગડીએ એની વાડીએ જમવા બોલાયા હતા, તો અમે ચારે ગયા હતા વાડીએ જમવા. પણ વાડીએ જમવા ગયા એમાં આવી હાલત કઈ રીતે થઈ તમારી? અરે મારી મારી તોડી નાખ્યા, એવો દુખાવો થાય છે. હવે શી ખબર ક્યારે મટશે આ દુખાવો. અલી એની વાડીએ 100 જણાને જમણવાર રાખ્યો તો, એનો ફોન આવ્યો એટલે અમે ગયા. મને એમ કે એક દિવસ રસોઈ ના કરવી, તો એમ કરીને અને હું તો ગઈ. કેવું કર્યું અમારી જોડે તને ખબર નથી. ભૂલે ચૂકે હવે તો ક્યારેય ના જવું. રસ ખવડાવે, શ્રીખંડ ખવડાવે કે પછી બાસુંદી ખવડાવે, હવે ના જાઉં. અલી એનો ફોન આવ્યો, એ કે નવી નવી એ કે કેરી આવી છે ને, તો રસ ખાવા આવજો. એ કે પહેલી કેરીનો ફાલ ઉતર્યો છે ને, તો એ કે તો મને તો એમ, મેં તો તાર જીજાજીને કીધું, મેં કીધું હાલો ચારે જણા જઈએ. તો અમે તો રસપુરીના ઓલાએ ગયા હતા. તો અમે ત્યાં ગયા, ત્યાં કેવું કર્યું તને ખબર છે? અમે ત્યાં ગયા ને તો રસોઈ બધાએ હાથે કરવાની હતી, અને 4 મોટા મોટા પાણીના તપેલા ભરેલા હતા, અને આગળ 2 જણા કેરી ઘોળતા હતા. કેરી ઘોળી અને 1 જણા ગોટલા ધોવે, પછી એકથી બીજા તપેલામાં નાખે, બીજાથી ત્રીજા તપેલામાં, ચોથા તપેલામાં આવે ને પછી હાવ ગોટલો તો દેખાતો ના હોય એવો થઈ ગયો હોય, સફેદ માખણ જેવો. અને પછી એના વર અહીંયા બેઠા હતા ને, એ શું કે બાજુ બીજા જણ બેઠા હતા ને, એને કે હવે આ ગોટલીને ફોડો, એનો મુખવાસ કરશું. અલી આવી રીતના ઘોળી ઘોળી કેરીઓ અમારા બાવડા દુખી ગયા, બોલ. અને રસ જયારે ખાવાનો થયો ને, ત્યારે તો અમારા હોય નહોતા ખાવા જેવા, એવું કર્યું એને. અમે તો માંડ 2 પૂરી ને અડધી વાટકી રસ ખાઈ, અને આને મેં કીધું મને તાવ જેવું ચડ્યું છે, હાલો ઘરે. તો તાર જીજાજી કે મને એવું જ લાગે છે કે. તો છોકરાઓ તો બિચારા કે મમ્મી તારી બેનપણીને ત્યાં કોઈ દિવસ લઈ ના જતી હવે, અને તારે જવું હોય તો જજે, અમને તો કહેતી જ નહીં. એ કે બોલ આવું કર્યું. અમે તો એ ત્રણેયનો એક તો વઢ ખાધી, અને ઉપરથી આ બધું દુખ્યું. તો જુદું કેવી પીડા થાય છે. સવારની ગોટાનો શેક કરું છું આમ જો, પણ તોય ભેગું નથી થતું હજી. કેરીઓ ઘોળી ઘોળી અને મને તો હાથના ગોટલા